નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પાલનપુરમાં લડબે નજીક થઈ રહેલા બાંધકામને અટકાવવા સ્થાનિકોએ પાલિકા ખાતે રજૂઆત કરી। પાલનપુરમાં રેલવે ટ્રેક ઉપર ટ્રેક્ટરની એક્સપ્રેસ સવારી। રેલવે ટ્રેક ઉપર ટ્રેક્ટર પસાર થતા લોકોમાં અચરજ। દેવધર તાલુકામાં શિક્ષકોએ જૂની પેન્શન યોજનાની માંગ સાથે બીજા દિવસે પણ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો। બનાસકાંઠામાં અકસ્માતોનો સિલસિલો યથાવત। બનાસ નદી ઉપર બનેલા નવા બ્રિજ ઉપર બેરિકેડ સાથે ટકરાતા બાઇક ચાલકનું મોત। યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમાના ચોથા દિવસે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। જ્યોતયાત્રા, મસાલ યાત્રા અને ત્રિશૂળ યાત્રાનો ત્રિવેણી સંગમ યોજાયો। હવે જોઈએ વિગતવાર મુખ્ય સમાચાર। પાલનપુરની લડબી નદી પાસે થતું બાંધકામ અટકાવવા પાલિકાની સ્થાનિક રહીશોએ રજૂઆત કરી છે, જેમાં આબુ હાઈવે ઉપર તરતી રિસોર્ટ પાસે બહુમાળી ઇમારતનું બાંધકામ નદીના પટમાં ચાલતું હોવાનો આક્ષેપ કરાયો છે। રહીશોએ સહી કરી પાલિકાનું ધ્યાન દોર્યું છે। લડબી નદી નજીક બહુમાળી ઇમારતોને મંજૂરી ન આપવાની અગાઉ કલેક્ટર દ્વારા જાહેરાત કરાઈ હતી। તેમ છતાં પાછલા કેટલાક સમયથી નદી નજીકના વિસ્તારમાં બાંધકામો આચરાઈ રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે। આબુ હાઈવે ઉપર તનુ મોટર્સ સામેના ધરતી રિસોર્ટની બાજુમાં ઇમારત લડબી નદીના પટ નજીક બની રહ્યું હોવાનું સ્થાનિક રહીશોએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે। રહીશોએ જણાવ્યું કે 2015 અને 17ના ભયાનક પૂરમાં અમે વ્યાપક ઘરવકરીનું નુકસાન સહન કરેલું છે। જો લડબીમાં ફરી પૂર આવે તો અમે પાયમાલ થઈ જઈશું, જેથી લડબી નદીને ખુલ્લી રાખવી જરૂરી છે। તેમાં દબાણ ના થાય તે માટે જવાબદારી સરકારની છે। આ બાબતે સરકારનું ધ્યાન દોર્યું છે અને હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પણ ચાલી રહી છે। શક્તિપીઠ અંબાજી ખાતે 51 શક્તિપીઠની પરિક્રમાના ચોથા દિવસે ભાજપનું મવડી મંડળ અંબાજી આવી પહોંચ્યું। બનાસકાંઠા જિલ્લામાં આવેલા યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠની પરિક્રમાનો મહોત્સવ ચાલી રહ્યો છે, જેમાં આજે ચોથા દિવસે ભાજપનું મવડી મંડળ અંબાજી ખાતે આવી પહોંચ્યું હતું અને અંબાજી સર્કિટ હાઉસ ખાતે હાલમાં રોકાયું છે। સર્કિટ હાઉસમાં ચા નાસ્તો કરીને મા અંબાના દર્શન કરવા આ ભાજપનું મવડી મંડળ જશે। ત્યારબાદ 51 શક્તિપીઠ પરિક્રમા ખાતે પહોંચશે અને લાઇટ એન્ડ શો નિહાળશે। ત્યારે અંબાજી ખાતે આવી પહોંચેલા ભાજપના મવડી મંડળનું બનાસકાંઠા વહીવટીતંત્ર દ્વારા ઢોલ નગારા તેમજ માની ચુંદડી આપીને સન્માન કરાયું। 51 શક્તિપીઠના મંદિરો બનાવવામાં આવ્યા। આ મંદિરો આબેહૂબ કામાખ્યા જાઓ કે પછી શક્તિપીઠના કોઈ બી મંદિરમાં જાઓ, આબેહૂબ એ જ પ્રકારના મંદિરની જે પરંપરાઓ છે એ જ પરંપરાઓથી અહીંયા પૂજા અર્ચના, વિધિ, આરતી તમામ પ્રકારે દરરોજ આ મંદિરોમાં જે કોઈ આસ્થા ત્યાં સંભાળવામાં આવે છે એ જ પ્રકારે અહીંયા બી એ જ વિધિઓને પ્રકારે આ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવે છે। આ 51 શક્તિપીઠની યાત્રા આ વર્ષે તમામ રેકોર્ડો તોડી ચૂકી છે। પહેલા દિવસે 2 લાખથી વધારે ભાવિ ભક્તોએ મા અંબાના ચરણોમાં વંદન કર્યા, 51 શક્તિપીઠની યાત્રામાં ભાગ લીધો। બીજા દિવસે 2.5 લાખ, કાલે 2,61,000 લોકો, આજે 3 લાખથી વધારે લોકો આ યાત્રામાં ભાગ લેશે। આજે મુખ્યમંત્રી શ્રી જોડે ગુજરાત વિધાનસભાના સૌ ધારાસભ્યો જ્યારે અંબાજી આવ્યા છે, અલગ અલગ ધારાસભ્યો, અલગ અલગ મંત્રીઓ
એ આ 51 શક્તિપીઠના અલગ અલગ મંદિરો પર જઈને પૂજા અર્ચના અને વિધિ કરશે અને રાત્રે લાખો દીવાઓથી માં અંબાની આરતીમાં ભાગ લેશે. મારી ગુજરાતની સૌ જનતાને વિનંતી છે, 51 શક્તિપીઠની યાત્રા અદ્ભુત અવસર છે. આખા વર્ષ દરમિયાન તમે જ્યારે અંબાજી માતા અંબાજી આવો, માં અંબાના દર્શન કરવા માટે, ત્યારે જરૂરથી ગબ્બર ખાતે તમે તમારા પરિવારજનો જોડે, માતા પિતા જોડે, દીકરા દીકરી જોડે આ 51 શક્તિપીઠની પૂજા અર્ચના કરવા માટે જરૂરથી પધારજો. દરેક પરિવાર માટે 51 શક્તિપીઠના જુદા જુદા મંદિરો સુધી જવું, પહોંચવું એ શક્ય નથી હોતું. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ સૌ પરિવારજનો માટે, એમની આસ્થા માટે, એમના સૌની વર્ષોની જે બાધાઓ હોય, જેમને પોતે વર્ષોથી બાધા લીધી હોય કે મારા બાપ બાપુજી જોડે, દીકરા દીકરી જોડે જઈને માં કામાખ્યા દેવીના દર્શન કરીશ, અહીંયા આ શક્તિપીઠ મંદિરે જઈશ, એ બધા જ મંદિરો ગબ્બર પર્વત ખાતે પ્રાણ પ્રતિષ્ઠા પછી તમામ પ્રકારની વિધિ અર્ચના પૂજા કરવાનો આપ સૌ માટે અવસર છે. આ 51 શક્તિપીઠની યાત્રામાં આજે ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો જોડે લાખો લોકો માં અંબાની પૂજા અર્ચના કરશે અને 51 શક્તિપીઠની યાત્રા માટે આજે સૌ ધારાસભ્યશ્રીઓ, મંત્રીઓ ખુદ પગપાળે આ યાત્રા. ધાનેરાના જીવાણા ગામે ટ્રિપલ અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એકનું મોત અને 2 ઘાયલ. ધાનેરાના ચડિયા ગામ પાસે અલ્ટો કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અલ્ટો અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત, 2 લોકો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં એક બાદ એક લોકોના જીવ ગુમાવી રહ્યા છે, જેમાં ધાનેરાના જડિયા ગામ પાસે એક રિક્ષા અને અલ્ટો કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો. રિક્ષા સવાર વંશીભાઈ રામપુરા છોટાવાલાને પણ પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા સ્થાનિક લોકોની મદદથી 108 દ્વારા નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા. બનાવને પગલે ધાનેરા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી જઈ આગળની તપાસ હાથ ધરી છે. શું તમે રેલવે ટ્રેક ઉપર ટ્રેક્ટરને ચાલતા જોયું છે? નહીં ને? આજે અમે તમને રેલવેના પાટા ઉપર ટ્રેક્ટરને ચાલતા બતાવીશું. પાલનપુર સિદ્ધપુર રેલવે ટ્રેક ઉપર રેલવે ટ્રેકના પાટાની બાજુમાં મેટલ પાથરવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રેલવે ટ્રેક ઉપર ટ્રેક્ટરની એક્સપ્રેસ સવારી. શું તમે રેલવે ટ્રેક ઉપર ટ્રેક્ટરને ચાલતા જોયું છે? નહીં ને? આજે અમે તમને રેલવેના પાટા પર ટ્રેક્ટરને ચાલતા બતાવીશું. પાલનપુર સિદ્ધપુર રેલવે ટ્રેક ઉપર રેલવે ટ્રેકના પાટાની બાજુમાં મેટલ પાથરવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પાલનપુર સિદ્ધપુર રેલવે ટ્રેક ઉપર મેટલ નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન મેટલ લાવવા માટે જગાણા ગામ પાસે રેલવે લાઇન નજીક મેટલના ઠકલામાંથી જેસીબી દ્વારા મેટલ ટ્રેક્ટર પર ચડાવી આગળ મોકલવામાં આવી રહ્યા છે. જોકે રેલવે ટ્રેક ઉપર ટ્રેક્ટરને ચાલતું જોઈએ તો સૌ કોઈ અચરજમાં મુકાયા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં છેલ્લા 1 વર્ષ અગાઉ ચોરી કરીને નાસ્તા ફરતા આરોપી અને ચીખલીગર ગેંગના આરોપીને ઝડપી પાડ્યો છે, જેમાં પાલનપુર તાલુકા પોલીસે ચીખલીગર ગેંગના આરોપીને અટકાયત કરી ચોરીમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે. પાલનપુર તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન બાતમી હકીકતને આધારે નાસ્તા ફરતા આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. તે જ સમય દરમિયાન પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં 1 વર્ષ અગાઉ થયેલ ચોરીના કેસમાં એ ગેંગના આરોપી પાલનપુર તાલુકા વિસ્તારમાં આવનાર છે, જે આધારે પોલીસે હકીકત મેળવી તેની તપાસ હાથ ધરતા તાલુકા પોલીસે એક સમયે પૂછતાછ કરતા ઈસમ શંકાસ્પદ જણાઈ આવતા પોલીસે તેની અટક કરી હતી. પોલીસે પોલીસ મથકે લઈ જઈ તેનું નામઠામ પૂછતા આરોપી જુગલસિંહ માયાસિંહ શીખ રહેઠાણ દેગામ શિવનગર સોસાયટી ગુરુદ્વારાની પાછળ દેગામવાળા, જે 1 વર્ષ અગાઉ પાલનપુર તાલુકા વિસ્તારમાં ચોરી કરીને નાસ્તો ફરતો હતો, જેથી પોલીસે તેના વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજનાની માંગ બીજા દિવસે પણ યથાવત. શિક્ષકોએ જૂની પેન્શન યોજનાની માંગ બીજા દિવસે પણ યથાવત રાખી. સતત બીજા દિવસે પણ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોએ વિવિધ જૂની પડતર માંગોને લઈને
જૂની પેન્શન યોજનાની માંગોને લઈને કાળી પટ્ટી ધારણ કરી મેદાને આવ્યા છે અને સરકાર દ્વારા શિક્ષકોની માંગ અમલવારી કરવામાં આવે માંગ સાથે શિક્ષકો સતત 2 દિવસથી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવી રહ્યા છે અને ગઈકાલે 14મી ફેબ્રુઆરીએ ગુજરાત રાજ્ય શિક્ષક મહામંડળ દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોએ શૈક્ષણિક કાર્ય દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવવા આદેશ અપાયા હતા અને સતત બીજા દિવસે પણ 15મી ફેબ્રુઆરીએ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત શિક્ષક મહામંડળ સંઘના આદેશથી બીજા દિવસે પણ કાળી પટ્ટી ધારણ કરી શિક્ષકોએ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખીને પડતર માંગો સાથે જૂની પેન્શન યોજના અમલમાં લાવે એ માટે માંગ વિરોધ દર્શાવ્યો અને શિક્ષકો જૂની પેન્શન સ્કીમ આપવામાં આવે તે માટે શિક્ષકો આજે એકઠા થયા હતા અને જ્યાં દિયોદર CRC તાલીમ કાર્યક્રમમાં પણ શિક્ષકોએ સરકાર સામે વિવિધ સૂત્રોચ્ચાર કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માંગ યથાવત રાખી હતી. આવતીકાલે પણ ગુજરાત અને બનાસકાંઠા જિલ્લાના દિયોદર, કાંકરેજ, ભાભર તાલુકા શિક્ષકો જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માંગને લઈ વિરોધ પ્રદર્શન કરશે. અમારો નિર્ધાર જે અમારો મક્કમ કહેવાય છે, અમે જે કામ કરીએ છીએ કવિ નર્મદની જેમ ડગલું ભર્યું પાછા હટતા નથી એ અનુસંધાને આજે પણ અમારો વિરોધ એટલો જ છે. કાળી પટ્ટી ધારણ કરી અમે અમારો અભ્યાસક્રમ પણ ચાલુ રાખ્યો છે અને સરકાર સામે પણ અમે ઝઝૂમી રહ્યા છીએ. સરકાર અમારી જૂની પેન્શન યોજના માટે જે માંગ છે એ ત્વરિત સ્વીકારે તો જ અમને આ શાંતિ થશે, નહીતર અમે ગાંધી માર્ગ સિદ્ધે આંદોલન કરી અને અમારી જૂની પેન્શન યોજના લેવા માટે સતત પ્રયત્ન કરતા રહીશું. મને વિશ્વાસ છે કે આગામી લોકસભાની 2024ની ચૂંટણી આવી રહી છે. સરકાર પણ અમારા પ્રત્યે કદાચ અભિગમ અપનાવે કે કર્મચારીઓ જે 58 વર્ષ સુધી નોકરી કરી અને પાછલી જિંદગી એમની સારી જાય તો એના અનુસંધાને સરકાર પણ કદાચ વિચારણા કરતી છે. પણ અમે અમારી વિચારણા પહેલી છે કે સરકાર સામે ઝઝૂમીએ અને સરકાર અમને એમના કાયદા પ્રમાણે જોગવાઈ કરી ઠરાવ કરી અમને જૂની પેન્શન યોજના આપવા માટે પ્રયત્ન કરે એવો અમે સતત ઝઝૂમતા રહીશું. એના માટે આના સંદર્ભે સમગ્ર કર્મચારી મહામંડળ અને હાલ જે અમે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ આ કાર્યક્રમ આપી રહ્યા છીએ. સરકાર સમક્ષ અમારી વિવિધ પડતર માગણીઓ ઘણી છે. તેમાં OPS અમારી મુખ્ય માગણી છે. એ સિવાય અત્યારે સરકાર દ્વારા જ્ઞાન સહાયકની જે ભરતી કરવામાં આવી રહી છે, સરકારમાં શિક્ષકોની જગ્યા અથવા તો બીજા મહેકમમાં કામ કરતા કર્મચારીઓમાં મહેકમની ઘણી જગ્યાઓ ખાલી છે, પણ અત્યારે જે સહાયક યોજના લાગુ કરવામાં આવી છે તે પણ એક મજાક અને ઉપહાસનું પાત્ર બની રહી છે. તેમજ અત્યારે મુખ્ય અમારી પહેલી માગણી છે કે તમામ કર્મચારીઓ સમાન વેતન, સમાન કામ, એ જ પ્રમાણે સમાન પેન્શન મળે. અમારામાં પણ જૂના શિક્ષકોને જૂનું પેન્શન મળે છે જે એમની ઘડપણની લાઠી સમાન હતું. અત્યારે જ્યારે 2004 પછી લાગેલા કર્મચારીઓ હોય અથવા તો 2001 પછી જે કાયમી નિમણૂક થયા હોય એ કર્મચારીઓને નવી પેન્શન સમાવવામાં આવે છે. નવી પેન્શન યોજનામાં જોતા જૂની પેન્શન યોજનાના સમકક્ષ કોઈ લાભ થતો નથી, જેના કારણે અત્યારે સમગ્ર કર્મચારી ગણ જૂની પેન્શન યોજના માગી રહ્યો છે. નવી પેન્શન યોજનાની ઘણી બધી વિસંગતતાઓ છે અને તે કર્મચારીને હિતકારક નથી. એ માટે સરકાર સમક્ષ અમારી વર્ષોથી પડતર આ માગણી છે. તે સંદર્ભે મેં વારંવાર રજૂઆત કરી છે, છતાં સરકાર આ બાબતે અમારું ધ્યાન રાખતી નથી અને સતત અમારા તરફ દુર્લક્ષ સેવી રહી છે. તો અત્યારે અમે કાળી પટ્ટી ધારણ કરીને અમારું કાર્ય ચાલુ રાખીને પણ વિરોધ દર્શાવીએ છીએ. આ આગામી સમયમાં અમારા સંગઠન દ્વારા જણાવવામાં આવશે એ પ્રમાણે વિવિધ જલદ કાર્યક્રમો પણ કરવામાં આવશે. બાળકોનું ભવિષ્ય જોતા અમે શૈક્ષણિક કાર્ય યથાવત રાખ્યું છે, પણ અમારી મુખ્ય જે માંગ છે જૂની પેન્શન યોજના, જે સરકાર વર્ષોથી અમને એના માટે પ્રયત્નો કરી રહ્યા છે પણ અમારી માંગ સ્વીકારવામાં આવતી નથી. જેના માટે અમે સરકાર સમક્ષ અલગ અલગ ઘણીવાર રજૂઆત કરી છે શિક્ષણ સંઘના મારફતે, પણ સરકાર બહેરી અને મૂંગી છે, જે કર્મચારીઓની લાગણી સમજી શકતી નથી. કારણ કે જો કર્મચારીને ભવિષ્યમાં પેન્શન નહીં મળે તો એ પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવશે. તેમજ હાલમાં જોઈએ તો ટેટ હજારો લાખો પાસ ઉમેદવારો હાલમાં જે લાયક છે શિક્ષક બનવાને, અને આજે હાલ તે બેરોજગાર છે અને દર બદલ નિયમ ભટકે છે હાલ રોજગાર માટે. તો જે જ્ઞાન સહાયકના નામે જે સરકાર મજાક કરી રહી છે, જે ટેટ લાખો બેરોજગાર જે યુવાનો છે એમની સાથે જે મજાક કરી રહી છે તે બંધ કરવામાં આવે અને ઝડપીમાં ઝડપી કાયમી શિક્ષકોની ભરતી કરી અને સરકાર જે યુવાનો છે તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે એવી અપેક્ષા છે. અને જો નહીં કરવામાં આવે તો આગામી લોકસભા ચૂંટણીમાં છે એનું પરિણામ જોવા મળશે. અને એક વાત નક્કી છે કે शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं, જે જોવા આગામી સમયમાં મળશે. ડીસાના આદર્શ સ્કૂલ સંકુલ ખાતે આવેલ મેદાનમાં બાળકો દ્વારા માતૃ પિતૃ પૂજનનો કાર્યક્રમ યોજાયો. ડીસાના આદર્શ સ્કૂલ સંકુલ ખાતે આવેલ મેદાનમાં બાળકો દ્વારા માતૃ પિતૃ પૂજનનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં શાળાના આચાર્ય પ્રવીણભાઈ પટેલ અને સમગ્ર સ્ટાફ સાથે
કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ માટે 14મી ફેબ્રુઆરીના દિવસે લોકો વેલેન્ટાઇન ડે તરીકે ઉજવે છે અને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે. તેનાથી બાળકો ગેરમાર્ગે દોરાય છે. તે માટે શાળાના આચાર્ય પ્રવીણભાઈએ જણાવ્યું કે તારીખ 14મી ફેબ્રુઆરીના દિવસે અમારી શાળામાં માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ યોજાયો. જ્યારે બાળકોમાં બદલાવ આવે અને સારા સંસ્કાર મળે તે માટે બાળકોએ પોતાના માતા પિતા સાથે શાળાએ આવી માતૃપિતૃ વંદનાના કાર્યક્રમમાં બાળકોએ શિક્ષક શાંતિભાઈ પુરોહિત દ્વારા વિધિવત રીતે પોતાના માતા પિતાને ચરણ સ્પર્શ કરીને કંકુ તિલક કર્યું. ફૂલહાર પહેરાવીને માતા પિતાની આરતી ઉતારીને બાળકોએ પણ સારા સંસ્કાર અને ગુરુજનો દ્વારા સારા સંદેશો આપ્યો હતો અને બાળકો અને આવેલ વાલીઓ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ભાજપ તાલુકા મહામંત્રી અને મહાનુભાવો હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન મથુરભાઈ સાહેબ તરફથી કરવામાં આવ્યું હતું. ડીસામાં ગત મોડી રાત્રે બનાસ નદી ઉપર બનેલા નવા બ્રિજ ઉપર બેરિકેડ સાથે ટકરાતા બાઇક ચાલકનું મોત થયું હોવાની ઘટના સામે આવી. બનાવને પગલે ડીસા તાલુકા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીસાના તાલુકા માલગઢ ગામે રહેતા યોગેશ કાંતિભાઈ યાદવ હાયફન બટાકાની કંપનીમાં ફિલ્ડ ઓફિસર તરીકે નોકરી કરતા હતા અને તેઓને અવારનવાર ગામડાઓમાં જઈ ખેતરોમાં બટાકાની વિઝિટ કરવાની હોય છે. તે દરમિયાન તેઓ ગઈકાલે તેમના કાકા દીકરા શૈલેષભાઈ યાદવ સાથે ખેતરોમાં જઈ બટાકાની વિઝિટ કરી મોડી સાંજે ઘર તરફ પરત આવી રહ્યા હતા અને બનાસ નદી ઉપર બનેલા નવા બ્રિજને ટેસ્ટિંગ માટે ખુલ્લો મુકાતા તેના ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પૂરપાટ ઝડપે બાઇક ઉપર પસાર થઈ રહેલ યોગેશ યાદવ બ્રિજ ઉપર મુકેલ બેરિકેડ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો અને બાઇક ચાલક રોડ પર પટકાતા તેમને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી. જે સમયે અન્ય બાઇક પર તેમની પાછળ આવી રહેલ તેમના કાકા દીકરા શૈલેષભાઈ તરત જ ઈજાગ્રસ્ત યોગેશભાઈને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. જોકે ફરજ પરના તબીબોએ ઈજાગ્રસ્તને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત અંગે મૃતકના કાકાના દીકરાએ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠામાં ડીસામાં સાઈબાબા મંદિર પાસે આવેલા ગેરેજ આગળથી પૈસા ભરેલા થેલા સહિત બાઇકની ઉઠાંતરી થઈ હોવાની ઘટના સામે આવી છે. જે મામલે ગેરેજ માલિકે ફરિયાદ નોંધાવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે બાઇક ચોરની તપાસ હાથ ધરી છે. ડીસાના રાજપુર લોધાવાસમાં રહેતા હરેશકુમાર બાબુલાલ લોધા ઓટો ગેરેજનો ધંધો કરે છે. તેમની ઓટો ગેરેજ ડીસા કોલેજ રોડ ઉપર સાઈબાબા મંદિર પાસે આવેલી છે. તેમણે પાલનપુરમાં રહેતા રમેશભાઈ બોગા પાસેથી 2012 મોડેલનું બાઇક ખરીદ્યું હતું અને તે બાઇક તેમની ગેરેજ આગળ પાર્ક કરીને વેચાણ માટે મૂક્યું હતું. તે દરમિયાન ગુકડ ગામના અરવિંદભાઈ વાલ્મીકી અને મનુભાઈ વાલ્મીકી જૂનું બાઇક ખરીદવા માટે ત્યાં આવ્યા હતા અને હરીશભાઈ લોથાએ પાલનપુરથી ખરીદેલું બાઇક તેમને બતાવ્યું હતું. જેથી બંને શખ્સો બાઇકનો ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે ગયા બાદ પરત આવી ગેરેજ આગળ બાઇક પાર્ક કર્યું હતું. તેમજ તે સમયે અરવિંદભાઈએ તેમના પાસે રહેલી 20,000 રૂપિયા ભરેલી થેલી બાઇક ઉપર લટકાવી હતી ને બાઇક લેવા માટે ભાવ તાલ કરવા માટે ગેરેજમાં જઈને બેઠા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ ત્યાંથી બાઇક લઈને રફુ ચક્કર થઈ ગયો હતો. જે મામલે ગેરેજના માલિકે અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે તપાસ હાથ ધરી છે. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ચોથો દિવસ જ્યોતયાત્રા, મશાલ યાત્રા અને ત્રિશૂળ યાત્રાનો ત્રિવેણી સંગમ યોજાયો. પરિક્રમા પથ ઉપર જય અંબેના જય ઘોષથી ગિરી કંદરાઓ ગૂંજી ઉઠી. અખંડ જ્યોતથી તમામ 51 શક્તિપીઠ મંદિરોની જ્યોત પ્રગટાવવામાં આવી. એક જ જન્મમાં એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મેળવી ધન્યતાનો અનુભવ કરતા લાખો માઈ ભક્તો. રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે તારીખ 12મી થી લઈને 16મી ફેબ્રુઆરી 2024 દરમિયાન આયોજિત શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ચોથા દિવસે જ્યોતયાત્રા, મશાલ યાત્રા અને ત્રિશૂળ યાત્રાનો ત્રિવેણી સંગમ યોજાયો. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા સહિતના અધિકારીઓ અને ધાર્મિક સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ, ભાવિક ભક્તો જોડાયા. જય અંબેના જયનાદ સાથે પરિક્રમા પથ ઉપર પ્રયાણ કરતા ગબ્બરની ગિરી કંદરાઓ ગૂંજી ઉઠી. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ચોથા દિવસે ધાર્મિક ઉત્સવ સમિતિ અને અન્ય મંડળો દ્વારા જન્મ જગત જનની આદ્યશક્તિ માં અંબાની દિવ્ય અને ભવ્ય જ્યોતયાત્રા યોજાઈ. જ્યોતયાત્રા પ્રસંગે આદ્યશક્તિ માં અંબાના મૂળ સ્થાનક ગબ્બરથી અખંડ જ્યોતને પૂજા વિધિ અને પૂરા સન્માન સાથે ધર્મમય માહોલમાં ગબ્બર તલેટી ખાતે લાવવામાં આવી હતી. માં અંબાની અખંડ જ્યોતને શ્રદ્ધાભાવથી 51 શક્તિપીઠના તમામ શક્તિપીઠ ખાતે સન્માન સાથે આવકારવામાં આવ્યા હતા અને અખંડ જ્યોતથી તમામ 51 શક્તિપીઠ મંદિરોની જ્યોત પ્રગટાવવામાં આવી હતી. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મશાલ યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં હજારો ભાવિક શ્રદ્ધાળુઓએ હાથમાં મશાલ લઈ પરિક્રમા પથ ઉપર યાત્રાનો પ્રારંભ કર્યો હતો. જ્યારે દૂર દૂરથી આવેલ
વિવિધ ધાર્મિક સંગઠનો અને મંડળો દ્વારા ત્રિશૂળ યાત્રા યોજવામાં આવી હતી, જ્યારે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શક્તિપીઠ મહોત્સવના તમામ દિવસોમાં પાલખી યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા. 5 દિવસીય આ મહોત્સવમાં ભાગ લેવા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ પધારી રહ્યા છે અને એક જ જન્મમાં એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો લાભો મેળવી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે. પાલનપુરના લક્ષ્મીપુરા ગ્રામજનો દ્વારા ઓવરબ્રિજ મામલે કાઢવામાં આવનાર રેલી મોકૂફ. પાલનપુરના લક્ષ્મીપુરા ખાતે રેલવે ઓવરબ્રિજ બનાવવાની માંગને લઈને 2 દિવસ પહેલા એક બેઠક યોજાઈ અને જેમાં 14મી જાન્યુઆરીએ વિશાળ રેલી યોજના અને આ બ્રિજ બનાવવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. જો કે ગતરોજ મોડી સાંજે વહીવટીતંત્ર દ્વારા બ્રિજ બનાવવા માટેની ખાતરી આપવામાં આવતા રેલી કાઢવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલે ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે વહીવટીતંત્ર દ્વારા આગામી ટૂંક સમયમાં લક્ષ્મીપુરા ફાટક ઉપર બ્રિજ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે તેવી ખાતરી આપતા હાલ પૂરતા રેલી યોજવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.